Hello students, hope you all are doing well. So previously આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ એની અંદર યુનિટ નંબર 4 ડિસ્કસ કરીએ છીએ, જેમાં આપણે ડિસ્કસ કરેલું કે ભાઈ કેવી રીતે કંપનીઝ જે છે એના સ્ટાન્ડર્ડ્સ એ લોકોએ મેન્ટેન કરવાના છે ટુ રીચ એટ ધી લેવલ ઓફ ગેટિંગ એન અવોર્ડ નેમ્ડ બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ. બરાબર, આપણે કેવી રીતે બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ જે છે એના માટે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા જોઈએ કોઈ કંપનીની, એ વસ્તુ વિશે વાત કરેલી. એઝ વેલ એઝ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરનો રોલ કોર્પોરેટ ગવર્નન્સ એશિયાની અંદર કેવી રીતે જે છે એ વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે, એઝ વેલ એઝ ICSIના શું સ્ટાન્ડર્ડ છે, કંપની સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂટના શું સ્ટાન્ડર્ડ આપવામાં આવેલા છે કે ભાઈ એ અકોર્ડિંગ ટુ કોર્પોરેટ ગવર્નન્સ જે છે એને કેવી રીતે મેનેજ કરવું. ફાઇન, સો એ વસ્તુ આપણે જોઈ લીધી. 2004ની અંદર ઇન્ફોસિસ કંપનીનો અવોર્ડ એઝ વેલ એઝ કોર્પોરેટ ગવર્નન્સની અંદર આફ્ટર 2004 કેટલા એવોર્ડ્સ કઈ કઈ કંપનીઝ જે છે એને આપવામાં આવેલા છે. ફાઇન, આ બધી વસ્તુ જે છે આપણે ડિસ્કસ કરી હતી. નાઉ વી આર મૂવિંગ ફર્ધર ઓન ટુ ધી ગ્લોબલ કંપનીઝ સ્કેન્ડલ્સ. સી, ઘણી બધી કંપનીઝ, ઘણી બધી એવી ગ્લોબલ લેવલે કંપનીઝ છે કે જે અલગ અલગ વેઝથી અલગ અલગ મેટરની અંદર ઇન્વોલ્વ હતી કોઈ પણ પ્રકારના મોટા બધા ફાઇનાન્શિયલ સ્કેમ્સ કરવાની અંદર. ફાઇન, જેમાં તમે અલગ અલગ સ્કીમ્સ, કંપનીઝ એના વિશે જોવાનું રહેશે. એક વસ્તુ તમને કહું છું કે if you can't find all these things then you can just put this head into Google and you can also see more details about it. ફાઇન, કેવી રીતે એ વસ્તુ જે છે એ કેરી કરવામાં આવેલી હતી, કેવી રીતે ફ્રોડ જે છે એ કેરી કરવામાં આવેલો હતો. બરાબર, સો એ વેની અંદર જો તમારે જોવું હોય અને ઇન ડિટેલ જોવું છે તો તમે ગૂગલની અંદર નામ નાખીને જોઈ શકો છો. તમારી પાસે આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર એટલી ડિટેલ્સ અવેલેબલ છે. ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ ધી ગ્લોબલ કંપનીઝ સ્કેન્ડલ્સ. બરાબર, તમને ઘણા બધા કંપનીઝના નામ આપેલા છે. અપ્રોક્સ 10 to 11 કંપનીઝ જે છે એના વિશે તમને ડિટેલ્સ આપેલી છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. સી, ફર્સ્ટ તમને કીધું છે બર્ની મેડોફ સ્કીમ. બર્ની મેડોફ સ્કીમ જે છે ઇટ વોઝ ધી સ્કીમ રિલેટેડ ટુ ધી સમ ઓફ ધી અધર ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ, જેની અંદર લોકોએ લાખો કરોડો રૂપિયા જે છે એ રોકેલા હતા. બરાબર, જેવી રીતે કેમ તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની અંદર તમે રોકેલા હોય પૈસા અને પછીથી સ્કીમ વાળા બધા લોકો જે છે ઉઠી જાય, આ એવી ટાઈપની સિચ્યુએશન આવેલી હતી. બરાબર, તો બર્ની મેડોફ સ્કીમ જે છે એની અંદર લોકોને પેલા એન્કરેજ કરવામાં આવ્યા કે ભાઈ તમે આવી રીતે સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરો તો આટલા ટાઈમ પીરિયડ પછી તમને આટલા પૈસા મળશે. ફાઇન, આવી રીતે કરી અને કેટલા બધા લોકોએ જે છે એ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની અંદર પૈસા નાખેલા હતા. અપ્રોક્સિમેટલી ઇટ વોઝ ધી સ્કેમ ઓફ અપ્રોક્સિમેટલી 4 લાખ કરોડ રૂપીસ. બરાબર, 4 લાખ કરોડ રૂપિયા જેટલો જે છે એ સ્કેમ હતો, જેની અંદર લોકોએ પૈસા નાખ્યા હતા, એક સ્કીમની અંદર રોક્યા હતા અને પછીથી સ્કીમ બનાવવાવાળા બધા લોકો જે છે એ ઉઠી ગયા. બરાબર, અને બહુ બધું કન્ટ્રીને જે છે એ નુકસાન ફેસ કરવું પડ્યું. ઘણા બધા લોકોના પૈસા ડૂબી ગયા અને એક પોઈન્ટ જે આપણા ઇન્ડિયાની અંદર થતું હતું એ રીતે લોકો જે છે સ્યુસાઇડ કરવા માંડ્યા હતા. બરાબર, સો એ ટાઈપની સિચ્યુએશન હતી. તમને એક સ્કીમનું જે છે એ નામ આપેલું છે, એ સ્કીમ પર્ટિક્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હતી અને એના માટે 4 લાખ કરોડ રૂપિયાનું જે છે સ્કેમ થયેલું. બરાબર, ધીસ ઇઝ પર્ટિક્યુલરલી ઓફ ધી યુએસએની અંદર આ એક્ટિવિટી અને આ સ્કેમ કરવામાં આવેલો હતો. નેક્સ્ટ તમને આપ્યું છે ટાઇકો લિમિટેડ. એક કંપની વિશે તમને વાત કરવામાં આવી છે, ટાઇકો લિમિટેડ. ટાઇકો લિમિટેડ કંપની જે છે એ ઘણા બધા ડાયવર્સિફાઈડ બિઝનેસની અંદર હતી, જેમાં એ લોકો પર્ટિક્યુલર ફાર્માસ્યુટિકલ, હેર કેર અથવા તો સ્કિન કેરની પ્રોડક્ટ્સ એઝ વેલ એઝ ફૂડ આઇટમ્સ ને ઇલેક્ટ્રોનિક્સ આવી બધી વસ્તુઓ બનાવતા હતા. બરાબર, ટાઇકો લિમિટેડની અંદર આવી બધી વસ્તુ બનાવતા હતા. એક ટાઈમ પીરિયડે કંપની જે છે એના CEO અને CFO એ બંને લોકોએ પોતપોતાનું રેમ્યુનરેશન, આગળ તમે કેમ જોયું, તમે આગળ જોયું તો કોર્પોરેટ ગવર્નન્સની અંદર કેમ કમિટીઝ હોય, બરાબર, નોમિની કમિટીઝ ને, નોમિનેશન કમિટીઝ ને, ઓડિટ કમિટીઝ એઝ વેલ એઝ ક્રિએશન ઓફ બોર્ડ મેમ્બર્સ. બરાબર, આવી અમુક તમે ક્લોઝીસ જોઈ કે જેમાં અનબાયસ્ડ લોકો કે ઇન્ડિપેન્ડન્ટ લોકોને જે છે એ લઈ આવવામાં આવે. પણ ટાઇકો લિમિટેડની અંદર કંપનીના CEO અને CFO એ બે ભેગા થઈ અને કંપની જે છે એની અંદર પોતાના રેમ્યુનરેશન, બરાબર, એટલે કે આજે મને પેમેન્ટ, આજે હું કંપનીની CEO છું ને મને પેમેન્ટ મળવાનું, તો
એઝ એન એક્ઝિક્યુટિવ 1 મારું રેમ્યુનરેશન મેં એટલું બધું કંપનીની અંદર વધારે બતાડી દીધું કે બધા પૈસા એ લોકો પોતાના પર્સનલ યુઝ માટે જે છે એ પોતાના જે પર્સનલ ઇન્ટરેસ્ટ માટે યુઝ કરવા માંડ્યા અને બંને ભેગા થઈ અને એટલા બધા પૈસા માર્કેટની અંદરથી જવા દીધા કે અપ્રોક્સિમેટલી 3600 કરોડ રૂપિયાનું જે છે એ સ્કેમ કરી નાખ્યું. બરાબર, 3600 રૂપિયાનું સ્કેમ કરી નાખ્યું. ઇટ વોઝ ઓલ્સો ધી અમેરિકન કંપની. બરાબર, અમેરિકન કંપની હતી અને 3600 કરોડ રૂપિયાનો સ્કેમ કરી નાખ્યો. અને તમને જાણી બહુ નવાઈ લાગશે કે આમાં એ લોકોએ બીજી કોઈ વસ્તુ નથી કરી, જસ્ટ પોતાનું રેમ્યુનરેશન જે છે ટાઈમ બાય ટાઈમ વધારતા ગયા અને એમાં જેટલા પૈસા આવ્યા ને એમાંથી એ લોકોએ પાર્ટીઝ ને એવી બધી વસ્તુ અરેન્જ કરી. બરાબર, પાર્ટીઝ અરેન્જ કરી, આઇલેન્ડ પરચેસ કરી લીધા. એમ કેન યુ બિલીવ કે કંપનીના પૈસાથી એ લોકોએ આઇલેન્ડ પરચેસ કરી લીધા અને એ રીતે આખો સ્કેમ જે છે એ કેરી કરવામાં આવેલો હતો. અલ્ટિમેટલી જે છે એ જ્યારે સ્કેમ બહાર આવ્યું પછીથી કંપની જે છે એ ઓલવેઝ જે વસ્તુ થતી હોય નોર્મલી એ જ બેંકરપ્ટ થઈ ગઈ અને કંપની અલ્ટિમેટલી બંધ કરી દેવામાં આવી. સો ધીસ વોઝ અબાઉટ ધી ટાઇકો લિમિટેડ. ફાઇન, નેક્સ્ટ તમને આપેલું છે એનરોન કોર્પોરેશન. એનરોન કોર્પોરેશન જે છે એ આખો બહુ એક મોટો સ્કેમ હતો. બરાબર, અમેરિકાની કંપની હતી. ઓલવેઝ અમેરિકાની કંપની, તમે આમાંથી જોશો મોસ્ટ ઓફ કેસીસ જે છે તમને અમેરિકાની કંપનીના જ આપેલા છે, અમેરિકન કંપનીઝના જ. ધ રીઝન ઇઝ દેટ કે એટ ધેટ ટાઈમ પીરિયડ એ લોકો જેટલા બધા ડેવલપ્ડ વેની અંદર ચાલતા હતા. બરાબર, આપણા જેવા કન્ટ્રીઝ તો ચલો હજી તો ઊભા થતા હોય. સો એનરોન કોર્પોરેશનનો એક આખો બહુ જોશો અત્યાર સુધીમાં તો સૌથી મોટો સ્કીમ એનરોને કરેલો છે. બરાબર, એનરોન કોર્પોરેશનની અંદર એ લોકોએ પર્ટિક્યુલરલી જે છે એ ટાઈમ પીરિયડમાં શેર માર્કેટની બ્લુ ચિપ કંપની કહેવાતી. અત્યારે કેમ બ્લુ ચિપ કંપની કહેવાય શેર માર્કેટની અંદર? મોટા બિગ બિઝનેસ જાયન્ટ્સ અને એવા જાયન્ટ્સ કે જે સારું પરફોર્મ કરતા. સો એના બેઝિસ ઉપર એ લોકોએ જે છે એ બ્લુ ચિપ કંપની જાણીને એટલા બધા લોકોએ અંદર પૈસા ઇન્વેસ્ટ કરી નાખ્યા હતા કે એક લેવલ પછી કંપનીએ જે છે એ ઓડિટર સાથે ભેગા મળીને ફ્રોડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. તમે આગળ જોયું તો એક વસ્તુ કે ભાઈ ઓડિટિંગ કંપની હોય એ કંપની જે છે ઓડિટિંગ કમિટી જે હોય એ અનબાયસ્ડ હોય. તો આમાં ફરી પાછો એક રોલ આવે છે. એન્ડરસન કંપની, આર્થર એન્ડરસન કંપની જે છે એક ઓડિટિંગ કંપની હતી. એટલે આજે કેમ મેં મારા ઓડિટર તરીકે કોઈ કંપનીને અપોઇન્ટ કર્યું હોય, બરાબર, તમે આગળ પણ ઓડિટિંગની અંદર જોઈ લીધું ને કે ભાઈ તમે કંપની કોઈ વ્યક્તિ અને તમે કોઈ કંપનીને પણ ઓડિટર તરીકે રાખી શકો. તો આ લોકોએ આર્થર એન્ડરસન કંપની જે છે એને ઓડિટર તરીકે રાખ્યા હતા. સ્ટોક માર્કેટની અંદર આ લોકોએ એવો ધરતીકંપ લાવી દીધું કે એક લેવલે લાખો લોકો જે છે ને એ અનએમ્પ્લોયડ થઈ ગયા. કેન યુ બિલીવ? એક ઇકોનોમીની અંદર લાખો લોકો અનએમ્પ્લોયડ થઈ ગયા. એવું એનોને એટલું મોટું જે છે એ કૌભાંડ કર્યું હતું. એક લેવલે 6000 રૂપિયા જે શેરની કિંમત હતી એ શેરની કિંમત 0 થઈ ગઈ. કારણ કે કંપનીએ જે છે ખોટા ઓડિટ રિપોર્ટ્સ જે છે રિપ્રેઝન્ટ કરી અને લોકો પાસેથી પૈસા જે છે લીધા અને લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યા હતા. બરાબર, એક ટાઈમ પીરિયડમાં 6000 રૂપિયા કંપનીના શેરની પ્રાઇસ હતી, એ કંપનીનો શેર 0 થઈ ગયો. તમને એવું લાગતું હશે કે આવું તો મેડમ શું કર્યું એ લોકોએ કંપનીની અંદર? તો કે એટલો પ્રોફિટ બતાવ્યો ને કે લોકોને એમ થઈ ગયું કે આના જેવી તો કંપની જ ન થાય માર્કેટમાં. આવું તો કોઈ કંપની કરી જ ન શકે, આટલું સરસ તો કોઈ કંપની પરફોર્મ કરી જ ન શકે. એક ટાઈમ પીરિયડમાં એનોન એવડું મોટું બિગ બિઝનેસ જાયન્ટ હતું અને પછી એનોને જે સ્પીડ પકડી ફ્રોડ કરવાની અને સીધી વસ્તુ છે અને મને પૈસા દેખાય, તમને પૈસા દેખાય, લોકોને પૈસા દેખાય, તો બધા પૈસા જેને પૈસા દેખાય એ લોકો એમાં આંધળા જ થવાના છે. સીધી વસ્તુ છે. તમે શેર માર્કેટમાં કોઈ કંપનીને જુઓ છો ને કંપની બહુ સારું પરફોર્મ કરે ને બહુ સારા લોકો એમાં ઇન્વેસ્ટ કરતા હોય તો બધાને એમ જ થતું હોય કે બ્લુ ચિપ કંપની છે, બધા ઇન્વેસ્ટ કરે છે તો સારી જશે. યસ ઓર નો? સો ધીસ ઇઝ ધી વેરી વેરી બેઝિક ફિનોમિના. અને એ મેનરની અંદર આ લોકોએ પર્ટિક્યુલરલી લોકોના લાખો કરોડો રૂપિયા, એટલે તમે માનો ને કે 6000 રૂપિયાનો એક શેર હોય અને એક શેરની કિંમત 0 થઈ જાય એટલે માર્કેટમાં કેવો ધરતીકંપ આવ્યો. પછી કંપની અચાનકથી જ બેંકરપ્ટ જાહેર થઈ જાય છે. પોતાની જાતને જે છે એ બેંકરપ્ટ અને ઇન્સોલ્વન્ટ જાહેર કરી દે છે, નાદાર જાહેર કરી દે છે અને એવું કહી દે છે કે અમારી પાસે એક રૂપિયો નથી.
અને એ ટાઈમ પીરિયડ એવો હતો અમેરિકાની અંદર કે જે ટાઈમ પીરિયડમાં અમેરિકાના લાખો લોકોએ જે છે જોબ ગુમાવી દીધી. અમેરિકાની ઇકોનોમીને તો નુકસાન થયું જ, સાથે સાથે લોકો જે છે એની જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ જતી રહી, જોબ પણ જતી રહી. અને પછી અમેરિકાની જે છે એ ફેડરલ રિઝર્વ અહીંયા પિક્ચરમાં આવે છે. હા, તમને જાણીને નવાઈ લાગશે કે ફેડરલ રિઝર્વ જે છે પિક્ચરમાં આવે છે અને એ એક બીજા બિગ બિઝનેસ જાયન્ટને અપ્રોચ કરે છે કે તમે એનરોન કોર્પોરેશનને લઈ લો, એને સારી રીતે મેનેજ કરો અને ફરી પાછા શેરના પ્રાઇસ અપ લાવી દો, જેથી કરીને લોકોના ડૂબેલા પૈસા જે છે એ લોકોને મળી જાય. એટલીસ્ટ નોટ વિથ ધ ડિવિડન્ડ બટ મૂળગા પૈસા, આપણે કહીએ ને મૂળગા પૈસા, એ મૂળ પૈસા એ લોકોને મળી જાય. પછી તમે નામ સાંભળેલું હશે એક મોટું બિગ બિઝનેસ જાયન્ટ જેપી મોર્ગન. બરાબર, જેપી મોર્ગન જે છે બહુ મોટી અમેરિકન કંપની છે. ફેડરલ રિઝર્વ એટલે કે આપણી કેમ રિઝર્વ બેંક છે કન્ટ્રીની, એવી રીતે ત્યાંની રિઝર્વ બેંક જે છે એનું નામ છે ફેડરલ રિઝર્વ. અમેરિકાની ફેડરલ રિઝર્વે જેપી મોર્ગનને ખૂબ મનાવી અને એ કંપનીને કન્વિન્સ કરી કે તમે એનરોનને પરચેસ કરી લો. પછીથી જેપી મોર્ગને એનરોન કંપનીને પરચેસ કરી અને ફરી પાછા શેર્સના પ્રાઇસ ધીમે ધીમે અપ ગયા અને પછીથી એનરોન જે છે એના પ્રાઇસ અપ ગયા અને શેર હોલ્ડર્સને પૈસા પાછા આપી દીધા. પછી કંપનીનું વાઇન્ડિંગ અપ કરી લીધું અને એને સમાવી લીધી જેપી મોર્ગનની અંદર. એટલે કે મેનેજમેન્ટ જેપી મોર્ગને પોતે લઈ લીધું અને બાકીની જેટલી બી વસ્તુ હતી માર્કેટમાં વેચી નાખી. ફાઇન, એની જે કાંઈ પણ મિલકિયત ને બધું એના નામે હતું એ કંપની. ફાઇન, સો પર્ટિક્યુલર એ મિનિટની અંદર જે છે એનરોનનું બહુ મોટું બધું સ્કેમ જે છે માર્કેટની અંદર કરવામાં આવેલું હતું. નેક્સ્ટ તમે કીધું છે બોર્ન એન્ડ સ્ટોન કંપનીઝ ઇન્કોર્પોરેશન લિમિટેડ. બોર્ન એન્ડ સ્ટોન પણ બહુ એટલે બહુ પ્રેસ્ટિજિયસ કંપની હતી અને આ છે ને એક બ્રોકરેજ ફર્મ હતી. બોર્ન એન્ડ સ્ટોન્સ જે છે એક બ્રોકરેજ ફર્મ હતી અને કંપનીએ જે છે એ બ્રોકરેજના પોઈન્ટ ઓફ વ્યૂથી લોકોને જે છે એ ઘણી બધી આમ જોવા જાય તો ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બ્રોકરેજ કંપની હતી. અને કેમ આજે હું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કંપની હોય અને મ્યુચ્યુઅલ ફંડની અંદર તમને એમ કહું કે કરો તમે તમારે ઇન્વેસ્ટ કરો, આમાં સારું જ છે, આમાં કંઈ ખોટું નથી. બરાબર, તો એવી રીતે જે છે એ આ લોકોએ લોકો પાસેથી ખૂબ પૈસા લીધા, ખૂબ સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરાવડાવ્યા અને પછી એક ટાઈમ પીરિયડ એવું આવ્યો કે રિસ્કી મેનેજમેન્ટના લીધે બધા પૈસા ડૂબી ગયા માર્કેટમાં અને બોર્ન એન્ડ સ્ટોન્સ જે છે એમ કંપની માર્કેટની અંદર જે છે ઇન્સોલ્વન્ટ જાહેર થઈ ગઈ. બરાબર, માર્કેટમાં નાદાર જાહેર થઈ ગઈ અને લોકોના ખૂબ પૈસા ડૂબાડ્યા. પછી કંપનીનું તો ઓટોમેટિકલી વાઇન્ડિંગ અપ જ થઈ જાય. ફાઇન, સો એ એક વસ્તુ છે. નેક્સ્ટ તમને કેસ આપેલો છે પરમેલત કંપનીનો તમને કેસ આપેલો છે. પરમેલત કંપની જે છે ઇટાલિયન કંપની હતી, ઇટાલિયન ડેરી એન્ડ ફૂડ મેકિંગ કંપની. બરાબર, ઇટાલિયન ડેરી એન્ડ ફૂડ મેકિંગ કંપની, એ કંપનીએ 11,000 કરોડ રૂપિયાનું જે છે એ સ્કેમ કરી નાખ્યું હતું. તો કે કેવી રીતે? તો કે કંપનીના સીઈઓએ કહ્યું શું ખબર છે, કંપનીની સાઈડથી ક્રેડિટ નોટ ઇસ્યુ કરી અને પછી જેટલા પૈસા કંપનીમાં રિસીવ થાય ને એઝ અ પાર્ટ ઓફ ધી ક્રેડિટ નોટ, એ પૈસા એ વ્યક્તિ પર્સનલ યુઝ માટે એટલે કે પર્સનલ ઇન્ટરેસ્ટ માટે યુઝ કરતો, પર્સનલ યુઝ માટે લઈ જતો. અને આવી રીતે ધીમે કરતા જે છે એ વ્યક્તિએ 11,000 કરોડ રૂપિયાની ક્રેડિટ નોટ જે છે, ક્રેડિટ લિંક નોટ માર્કેટની અંદર ઇસ્યુ કરી દીધી અને માર્કેટમાંથી પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ માટે આટલા બધા પૈસા જે છે એ ઇસ્યુ કરાવડાવી લીધા લોકો પાસેથી. ફાઇન, સો એટલે કે બેન્કિંગ ઓબ્વિયસલી આ વસ્તુ જે છે બેન્કિંગ સેક્ટરના હાથમાં જોઈએ તો બેન્કિંગ સાઇડ. ફાઇન, નેક્સ્ટ તમને આપેલું છે એડેલ્ફિયા કમ્યુનિકેશન કોર્પોરેશન. એક ટાઈમે આખા દેશ દુનિયાની 5મા નંબરની સૌથી મોટી કેબલ મેન્યુફેક્ચરિંગ કંપની હતી. બરાબર, 5મા નંબરની સૌથી મોટી કેબલ મેન્યુફેક્ચરિંગ કંપની હતી એડેલ્ફિયા. એ કંપનીએ જે છે એ 1,000 કરોડથી વધારેનું એની લિમિટ હતી કે 1,000 કરોડથી વધારેનું જે છે એ પર્ટિક્યુલરલી એ મહિનાની અંદર એ લોકો એક્સપેન્સ ના કરી શકે, પણ આ લોકોએ હજારો કરોડો રૂપિયાનું, 1,000 કરોડ તો નહીં પણ હજારો કરોડો રૂપિયા જે છે એનો સ્કેમ કરી નાખ્યો. અને કેવી રીતે? તો કે એના જેટલી બી વસ્તુ હોય ને એના કરતાં એક્સેસિવ વસ્તુ જે છે ને એ લોકો પરચેસ કરવા માંડ્યા હતા. લિમિટ કરતાં એક્સેસિવ વસ્તુ પરચેસ કરી લીધી હતી અને એટ ધેટ ટાઈમ પીરિયડ
થોડાક વર્ષો પછી બે કે 3 વર્ષ પછી કંપની જે છે બેંકરપ્ટ જાહેર થઈ જાય છે અને આ કંપનીના લીધે બેંકને ખૂબ નુકસાની વેઠવી પડી હતી. ધીસ ઇઝ ઓલ્સો એન અમેરિકન કંપની. જાણીને તમને થોડુંક આશ્ચર્ય થશે, બટ હા, આ પણ એક અમેરિકન કંપની છે. ફાઇન. સો એ મેં એની અંદર કીધેલું છે. નેક્સ્ટ તમને કીધું છે બાર્કલેઝ બેંક. બાર્કલેઝ જે છે ને એ વિશ્વની સૌથી મોટી બેંક એટ ધેટ ટાઈમ પીરિયડ. મોટી બેંકના નામ હોય ને, જેમ કે સ્વિસ બેંક ને વર્લ્ડ બેંક ને, એવી દુનિયાની બેંક એક હતી જેનું નામ હતું બાર્કલેઝ. બાર્કલેઝ બેંકની અંદર એવો સ્કેમ થયો હતો તો કે એ લોકોએ છે ને રેટને મેનિપ્યુલેટ કર્યા હતા. એક છે ઇન્ટરનેશનલ લેવલે રેટ હોય, ઇન્ટરેસ્ટ રેટ, જેમાં મિબોર અને લિબોર નામના 2 રેટ આવે. એક જે છે એ મુંબઈ ઇન્ટરબેંક જે છે રેટ, એનું નામ છે મિબોર, અને એક હોય લિબોર, જે તમને ઇન્ટરનેશનલ લેવલે લિંકેજ ઇન્ટરેસ્ટ રેટ હોય છે. નોર્મલી લિંકેજ લેવલના ઇન્ટરેસ્ટ રેટ હોય છે, ઇન્ટરબેંક રેટ. આ રેટ છે ને એ આપણે કેમ અલગ અલગ બેંક સાથે વ્યવહાર કરવા માટેના હોય કે એક બેંક બીજી બેંકને લોન આપે, એવી રીતે એક બેંક બીજી બેંકને ઇન્ટરનેશનલ લેવલે લોન આપે ને, એને લિબોર કહેવાય. એ લોકોએ શું કર્યું હતું બાર્કલેઝ વાળાએ કે લિબોર જે છે ને એ ખોટા આપી દીધા માર્કેટની અંદર, અને એટલા લેવલે જે છે એ લિબોર રેટને એ લોકોએ મેનિપ્યુલેટ કર્યું કે દુનિયાની દરેક બેંક અને સ્ટોક એક્સચેન્જીસની અંદર જેટલી પણ કંપનીઝ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય કે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા, એ બધા લોકોના પૈસા એની અંદર ઇન્વોલ્વ હતા. અને $2500 કરોડ જે છે એ કૌભાંડ કરી નાખ્યું બેંકે. બરાબર. ખાસ કરી અને એક બેંક રેટ્સ જે છે એને એ લોકોએ મેનિપ્યુલેટ કરી, એના ઉપર એને એટલા મેનિપ્યુલેટ કર્યા કે લોકો જે છે એ વસ્તુની અંદર ઇન્વોલ્વ થવા જ માંડ્યા. અને પછી એક લેવલ એવું આવ્યું કે દુનિયાના મેજોરિટી સ્ટોક એક્સચેન્જ જે છે એની અંદર ઇન્વોલ્વ થઈ ગયા હતા. મેજોરિટી બેંક પણ ઇન્વોલ્વ થઈ ગઈ હતી. લોકોના ખૂબ પૈસા જે છે આની અંદર ડૂબ્યા. $2500 કરોડ જે છે એ બાર્કલેઝ બેંક જે છે એને કૌભાંડ કરી નાખ્યું. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે બેરિંગ્સ બેંક. This is also the one of the most oldest bank, one of the oldest and trustworthy bank. એને જે છે માર્કેટની અંદર ખૂબ મોટા લેવલનું જે છે કૌભાંડ કર્યું, અને એ લેવલનું કૌભાંડ કર્યું કે જેમાં એને ખાસ કરી અને રોયલ ફેમિલીઝને ટાર્ગેટ કર્યા. બરાબર. આપણે કેમ કોઈ દેશના રાજા, ભલે અત્યારે આપણે રાજાશાહી છે ને એટલે રાજા લોકો હોય નહીં, પણ એની પાસે પૈસા તો હોય જ, એની પાસે બાપ દાદાની એટલી મિલકત તો હોય જ. તો ખાસ કરી અને દરેક કન્ટ્રીઝમાંથી રોયલ ફેમિલીઝને પિકઅપ કરી અને એના પૈસા જે છે એનું કૌભાંડ એને કર્યું. એ રોયલ ફેમિલીઝ જે છે એને ઇન્વોલ્વ કરી અને બેરિંગ્સ બેંકે જે છે એ ખૂબ મોટી અમાઉન્ટનું, એટલે અપ્રોક્સિમેટલી જે છે એ $4-5 હજાર કરોડ જે છે એ કૌભાંડ કરી નાખ્યું. અને પછીથી બેંક પોતે જે છે એ નાદાર ચાયા થઈ ગઈ અને લોકોના ખૂબ પૈસા જે છે એ ડૂબ્યા, અને ખાસ કરીને રોયલ ફેમિલીઝના ડૂબ્યા, કારણ કે એનું ટાર્ગેટ જ એ હતું. બરાબર. એક ટાઈમ પીરિયડમાં રોયલ ફેમિલીઝની જ જે છે એ ટ્રસ્ટવર્ધી બેંક હતી, એટલે તો એ લોકો એની અંદર ઇન્વોલ્વ થતા હોય ને, એટલે તો એને ખબર હોય કે ભાઈ કંઈ વાંધો નહીં કે આ ટ્રસ્ટેડ બેંક છે, આના ઉપર ટ્રસ્ટ મૂકી શકાય. અને એ લોકોએ એને જ ટાર્ગેટ કરી અને આખું આવડું મોટું $4-5 હજાર કરોડ જે છે એ સ્કેમ કરી નાખ્યો હતો. ને એટલા બેંક જે છે પોતે નાદાર જાય થઈ ગઈ, ઇન્સોલ્વન્ટ જે છે ડિક્લેર કરી દેવામાં આવી, અને જેટલું બી પૈસા જે કંઈ પણ મિલકતને સિક્યુરિટીઝને એ બધી વસ્તુ વેચ્યા પછી બચ્યા હતા પછી પાછા દઈ દેવામાં આવ્યું. ધેટ્સ ઇટ. ફાઇન. સો ધીસ વોઝ ધી કેસ ઓફ બેરિંગ્સ બેંક. હવે આ ગ્લોબલ કંપનીઝના કેસમાં જે છે એ 2 કંપનીઝ બાકી છે, વર્લ્ડકોમ અને ફોક્સવેગન. બરાબર. એ વસ્તુ આપણે ઇન્ડિયન કંપનીઝ સાથે ડિસ્કસ કરશું, પર્ટિક્યુલરલી કમિંગ સેશન્સની અંદર. ઇન્ડિયન કંપનીઝમાં તમને હર્ષદ મહેતા, કેતન પારેખ, કોબલા સ્કેમ, ભણસાલી સ્કેમ એઝ વેલ એઝ સત્યમ કમ્પ્યુટર્સનો સ્કેમ આપેલો છે. મોસ્ટલી તમે આમાંથી 3 સ્કેમને તો જાણતા જ હશો. બરાબર. કદાચ તમે એ વસ્તુ વિશે સ્ટડી કર્યું હોય, ના કર્યું હોય, કોઈકના મોઢે તો સાંભળેલું જ હશે, હર્ષદ મહેતા, કેતન પારેખને સત્યમ કમ્પ્યુટર્સ સ્કેમ્સ. ફાઇન. સો એના વિશે બી જોઈ લઈએ, અને વર્લ્ડકોમને ફોક્સવેગન. બરાબર. પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર આપણે આટલી વસ્તુ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.